છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે માનવતાને શર્મસાર કરતી વૃદ્ધાની કરપીણ હત્યાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા બાદ આજે ઘટના સ્થળે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ લૂંટના ઈરાદે એક વૃદ્ધાને નિશાન બનાવી જઘન્ય અપરાધ આચર્યો હતો। ચાંદીના કડલા મેળવવા માટે આરોપીઓએ વૃદ્ધાના પગ કાપી નાખ્યા અને ત્યારબાદ તેમની હત્યા કરી દીધી। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રેલાટી વ્યાપી ગઈ હતી। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નસવાડી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે આરોપીઓ રણજીતભાઈ ઉર્ફે રંગો વિનુભાઈ ભીલ અને બિપિનભાઈ ઉર્ફે વીકો કચરાભાઈ ભીલની ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી અંતર્ગત આરોપીઓને પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આરોપીઓએ કેવી રીતે ગુનો આચર્યો અને કેવી રીતે ફરાર થયા તેની વિગતો પુનઃસર્જન દ્વારા સ્પષ્ટ કરવામાં આવી હતી। પોલીસ આરોપીઓને લઈને ગામે પહોંચતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જોકે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। પોલીસે લૂંટાયેલા દાગીના અને ગુનામાં વપરાયેલા હથિયારોની વધુ તપાસ હાથ ધરી છે।